श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकारों पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। પેજ નંબર 39 છે। ટોપિક એ છે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મના સંયોજનથી જે જ્ઞાનનો ઉગાડ થાય છે એની કેવી પરાધીન પ્રવૃત્તિ છે એની ચર્ચા આપણે મુખ્ય રૂપે ઘણી થઈ। હવે એ જ પકડ સંબંધી અમુક ટોપિક હજી બાકી રહ્યો છે। પેજ નંબર 39 ઉપર જ્ઞાન દર્શન ઉપયોગની પ્રવૃત્તિ, તથાપિ જ્ઞાનનું પરિણામ, જ્ઞાનની પ્રવૃત્તિ, દર્શનની પ્રવૃત્તિ અને એનામાં શું પરાધીનતા છે એની ચર્ચા ખૂબ કરી। હવે એનો જે વેપાર છે, વ્યવસાય છે, એની કેવી પદ્ધતિ છે અને વ્યવસાયમાં પણ શું ખોટ છે, એમાં કઈ હિંમતા છે એની ચર્ચા અહીંયા કરવાના છીએ। ચક્ષુ અચક્ષુ દર્શન અંતિમ પેરેગ્રાફ આપણે ભણી લીધું હતું કે મતિ જ્ઞાન આદિ પહેલા જે ચક્ષુ અચક્ષુ અવધિ દર્શન એની પ્રવૃત્તિ કેવી છે એક જ લીટીમાં અહીંયા પંડિતજી એને મતિ શુદ્ધ અવધિ જ્ઞાન વર્ત આ દર્શન પણ પરાધીન છે। કેમ કે મતિ શુદ્ધ જ્ઞાન થતા પહેલા આ દર્શન થાય છે સંસારી છતવસ્ત જીવને, અને જેમ મતિ જ્ઞાન જેમ પરાધીન સિદ્ધ કરી હતું તો એક એના પહેલા થવા વાળું દર્શન પણ પરાધીન છે એમ કહી અને ટોપિકથી વિરામ લીધો। હવે આગળ ચર્ચા ઉપર પ્રમાણે જ્ઞાન દર્શનનો સદભાવ જ્ઞાનાવરણ દર્શનાવરણના ક્ષરક્ષમ અનુસાર હોય છે। જ્યારે ક્ષરક્ષમ થોડો હોય ત્યારે જ્ઞાન દર્શનની શક્તિ પણ થોડી હોય છે। આ ચર્ચા આપણે કરી હતી થોડીક। ઉપર પ્રમાણે જ્ઞાન દર્શનનો સદભાવ, ઉપર પ્રમાણે ઉપર ટોપિક પ્રમાણે જ્ઞાન દર્શનનો સદભાવ એટલે ક્યાં સદભાવ? પર્યાયમાં એનો ઉઘાડ, સદભાવ કહો કે એનો ઉઘાડ કહો, જાણવાનું ઉઘાડ કહો। જ્ઞાનાવરણ દર્શનાવરણના ક્ષરોક્ષમ અનુસાર હોય છે। આ તો ખ્યાલ આવે? જ્ઞાનાવરણ જ્ઞાનમાં આવરણ અને દર્શનમાં આવરણમાં નિમિત્ત બનવા વાળા કર્મનો ક્ષયોક્ષમ, એનો ક્ષયોક્ષમ શબ્દ કર્મની ઓળખી છે અને ઉઘાડ જે છે એ જીવના સ્વભાવની ઓળખી છે। તો કેટલું ઉઘાડ છે? તો તે પ્રકારના કર્મના ક્ષયોક્ષમ, જેને જેટલા કર્મોનો જેટલા અંશમાં કર્મનો ક્ષયોક્ષમ થયું હોય છે એટલા અંશમાં એટલી યોગ્યતામાં જ્ઞાનનો ઉઘાડ સ્વયં પોતાના ઉપાદાનથી થાય છે, કર્મથી થાય છે એમ અહીંયા નહીં લેવું। હવે આગળ બહુ સરસ વાત કરે છે, જ્યારે ક્ષયોક્ષમ થોડું હોય ત્યારે જ્ઞાન દર્શનની શક્તિ પણ થોડી હોય છે। આમાં ખ્યાલ આવે? શું કહે છે કે જ્યારે ક્ષયોક્ષમ થોડું હોય ત્યારે જ્ઞાન દર્શનની શક્તિ, શક્તિ શબ્દ અહીંયા લખ્યો છે, જ્ઞાન દર્શનની શક્તિ પણ થોડી હોય છે। તો શક્તિ થોડી હોય કે પૂરી હોય?
है આપણે તો અત્યાર સુધી એમ સાંભળ્યું છે ને, આત્મામાં અનંત શક્તિ છે, આત્મામાં જે કેવલ જ્ઞાન કેવલ દર્શનની અનંત શક્તિ અભવ્ય પણ છે. તો અહીંયા થોડી શક્તિ કહી તો અહીંયા પર્યાયમાં શક્તિની વાત છે. ખ્યાલ સામર્થ પર્યાયમાં કેટલી શક્તિ ઉઘડી છે. આને પર્યાયમાં પણ શક્તિની જે વ્યક્તિ થાય છે એને પણ શક્તિ કહેવામાં આવે. કેવલ જ્ઞાન શક્તિ સ્વરૂપે તો વસ્તુમાં તો પરિપૂર્ણ અને અનાદિરંત છે, પણ વર્તમાન પર્યાયમાં કેવલ જ્ઞાનની શક્તિ છે કે નહીં? આપણે વર્તમાન પર્યાયમાં કેવલ જ્ઞાનની શક્તિ ઉઘડી છે કે નહીં? અંશ માત્ર પણ નથી ઉઘડી. તો કઈ શક્તિ ખુલી છે? જ્ઞાનની ક્ષયક્ષમ શક્તિ. અને કેટલી ખુલી છે? તો કર્મ અનુસાર. કર્મ અનુસાર આપણે કેટલી ખીલી છે? 5 ઇન્દ્રિય ને મન સંબંધી ક્ષયક્ષમ જીવને માતાના ગર્ભથી હોય છે જેટલું એની યોગ્યતા જાણવાની શક્તિ, ઉપલબ્ધિ, લબ્ધિ જ્ઞાન કહેવાય છે. જેટલી આપણે 5 ઇન્દ્રિય અને મન સંબંધી 1 ઇન્દ્રિય જીવ હોય તો 1 ઇન્દ્રિય સંબંધી લબ્ધિ એટલી એની ક્ષમતા, એને અહીંયા શું કહે? શક્તિ, ક્ષયોક્ષમ, જ્ઞાનનું ઘાટ. એક તો એક કહ્યું. હવે આગળ ત્યાં જયારે ગણો હોય ત્યારે ઘણી શક્તિ હોય છે. ગણો એટલે શું ગણો હોય? ક્ષયોક્ષમ ગણો હોય તો ઘણી શક્તિ હોય છે. વળી ક્ષયોક્ષમ થી શક્તિ તો એવી બની રહે, પણ પરિભ્રમણ દ્વારા એક જીવને એક કાળમાં કોઈ એક જ વિષયનું દેખવું જાણવું થાય છે. એ પરિણમનનું નામ જ ઉપયોગ છે. મહેન્દ્રભાઈ ઉપયોગની વ્યાખ્યા કરી, ગતિની વ્યાખ્યા કરી. આપણે જ્ઞાન દર્શનના વ્યાપારનો ઉપયોગ કહે છે. સામાન્ય કથન તો આ રીતે છે. અહીં ઉપયોગનું બાયફર્કેશન કર્યું, ઉપયોગને ફોડીને ચર્ચા કરી. ઉપયોગ કોને કહે છે? તો જીવને જે કર્મના ક્ષયક્ષમ અનુસાર જ્ઞાનનો ઉઘાડ થયો હોય છે, એ ઉઘાડને અનુસાર શક્તિના અનુસાર, શક્તિ જે થઈ છે એના અનુસાર, શક્તિથી વધારે કોઈ દિવસ જાણવું ન થાય. પર્યાયમાં જેને જેટલી શક્તિ, એકેન્દ્રિય જીવને સ્પર્શની શક્તિ ઉઘડી છે એ અનુસાર સ્પર્શેન્દ્રિયના વિષયોમાં જાણવું થાય. ખ્યાલ આ કથન ખ્યાલમાં એ રીતે આપણે 5 ઇન્દ્રિય અને મન સંબંધી જ્ઞાનનો જે ઉઘાડ થયો છે એ શક્તિ, જાણવાની શક્તિ તો પહેલા હોવી જોઈએ ને, એ શક્તિ. હવે શક્તિ અનુસાર હવે આગળ જુઓ, ફરીથી વાંચું છું. વળી ક્ષયોક્ષમ શક્તિ તો એવી બની રહે, શક્તિ તો જેટલી છે એટલી બની રહે છે. પણ પરિણમન દ્વારા એક જીવને એક કાળમાં કોઈ એક જ વિષયનું દેખવું જાણવું થાય છે. એ પરિણમનનું નામ ઉપયોગ છે. આપણે જેટલો ક્ષયોક્ષમ હોય એના આધાર ઉપર એક સમયમાં એક જ જ્ઞેયને જાણવાનું પરિણમન થાય, વેપાર થાય. એને ઉપયોગ રૂપ જે જાણવું થાય એને ઉપયોગ રૂપ જાણવું કહેવાય છે. એક પદાર્થ સંબંધી જ્ઞાનનો વેપાર કરે. ખ્યાલ આવે છે? ઘણી વાર આની ચર્ચા થઈ ચૂકી છે, ફરીથી કરીશું. આ બહુ મહત્વપૂર્ણ ટોપિક છે. માની લો કે એમ કહેવા માંગે છે કે આપણી પાસે, આગળ તો બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે આપણી પાસે ઘણી શક્તિ છે. ઘણી શક્તિ તો અનંત છે. અનંત શક્તિમાંથી ઘણી શક્તિ નો ઉઘાડ થયો છે, અથવા થોડી શક્તિનો ઉઘાડ થયો છે. એમ સમજી લો કે આપણને 10 રોટલી ખાવાની ભૂખ છે. ખ્યાલ? તો 10 રોટલી ખાવાની ભૂખ ઉઘડી છે. હવે એ શક્તિ અનુસાર એક જ રોટલી ખાધી. આ ખ્યાલ? એટલે શક્તિ તો 10 રોટલી ખાવાની છે, પણ શક્તિનો વેપાર, શક્તિનો યુઝ, શક્તિનો ઉપયોગ એક રોટલી ખાવામાં કરે. તો એક રોટલી ખાવામાં જે ઉપયોગ કર્યો, એક રોટલી ખાવામાં જે વેપાર કર્યો એને ઉપયોગ સમજો, અને 10 રોટલી ખાવાની જે શક્તિ ઉઘડી છે, ભૂખ ઉઘડી છે, એને શક્તિ સમજો. ખ્યાલ આવે તમને? આપણે 1 લાખ રૂપિયો ખર્ચ કરવાની શક્તિ છે માની લો, પણ જેટલી શક્તિ છે એટલી થોડી ખર્ચી નાખી, પણ 1000 ખર્ચીએ છીએ તો 1000 ખર્ચ્યો એને ઉપયોગ કહેવાય. અને 1 લાખ ખર્ચવાની, હાલ 1 લાખ ખર્ચવાની શક્તિ છે, જેટલી શક્તિ આપણે પ્રાપ્ત થઈ છે એને ક્ષયોક્ષમ કહેવાય. આ ખ્યાલ આવે? તો એ રીતે શક્તિ તો આપણી ઘણી છે. હવે માની લો કે એમ સમજો કે વચ્ચે પેપરમાં આવેલું ને, આપણે જે અત્યારે વર્તમાનમાં જે આરટીઓ ના નવા નિયમો આવેલા, ખ્યાલ હોય તો કોઈ સિગ્નલ તોડે
તો 500 થી લઈ અને 5000 સુધી દંડ કરવાનો આરટીઓ ઓફિસરને પાવર છે. ખ્યાલ? પણ સિગ્નલ તોડે તો પછી 500 તો 500 જ હોવા જોઈએ ને કે નહીં? 500 થી લઈને 5000 સુધીનો પાવર 5000 સુધી દંડ કરવાનો છે. પણ 100 રૂપિયાનો જ 600 રૂપિયાનો જ દંડ કર્યો તો પાવરનો યુઝ કેટલો કર્યો? 600 રૂપિયા. તો પાવર તો 5000 નો છે. એની પાસે પાવર, અધિકાર, વર્તમાન ક્ષમતા એટલી આપેલી છે ગવર્મેન્ટે. તો અહીંયા કોઈ કેટલી આપી છે, કોને આપી છે, બધી આગળ ચર્ચા કરીશું. તો એટલી ક્ષમતા થઈ છે, એટલી ક્ષમતા એની પાસે, એટલી ક્ષમતા એને એલોટ કરી છે. હવે એટલી ક્ષમતા છે પણ કેટલી વાપરવી એના હાથમાં છે. હવે કેટલી વાપરી તો કે એને 600 નો દંડ કર્યો. એની આ સ્વરૂપ છે. એ રીતે જ છે. માની લો કે આપણે જે નિયમો ઘડે ને, કાનૂન કોણ બનાવે છે? સંસદ. પછી એને લાગુ કોણ પાડે છે? તો લાગુ પાડે છે મંત્રીમંડળ, એટલે કાર્ય સમિતિ, કાર્યપાલિકા. બરાબર છે? પછી એનો ઉપયોગ કોણ કરે છે? એને એપ્લાય કોણ કરે છે? ન્યાયપાલિકા. ન્યાયપાલિકા એને સત્તામાં મળે છે કે આ 3 પ્રકારની વ્યવસ્થા છે લોકતંત્રમાં. અને આ ત્રણેયનો પોલ કોણ ખોલે છે? મીડિયા. ખ્યાલ? આ 4 સ્તંભમાં લોકતંત્ર ચાલે છે. તો ખ્યાલ હશે દરેકને, નાગરિક શાસ્ત્ર જે ભણતા હશે એને. બરાબર ને ગિરીશભાઈ? તો આમાં વાત એ છે કે જે ન્યાયપાલિકા જે છે, જે જજ છે, એને ઘણો પાવર આપે છે. હવે એ પાવરમાં ઉપયોગ કેટલો કરવો, આને ફાંસીની સજા આપવી કે ના આપવી, એ એક જ અપરાધ એક જ કરે છે. માનો 5 વ્યક્તિ અપરાધ સમાન કરે છે, પણ એને કેટલી, એને કોઈકને 10 વર્ષની સજા આપીને 500 રૂપિયાનો દંડ કરવો, કોઈને 11 વર્ષની સજા આપીને 5000 નો દંડ કરવો, એને ફાંસી સુધી સજા આપવાની એ અપરાધમાં છૂટ છે. એની શક્તિ થઈ ગઈ, એ ક્ષમતા થઈ ગઈ. પણ એ ક્ષમતાનો ઉપયોગ કેટલો કરે છે? તો એ ઉપયોગ જે એમાં માન લો કે એને જાહેર કર્યું કે ભાઈ આને 10 વર્ષની, તો એને એટલી ક્ષમતાનો ઉપયોગ કરે. તો ઉપયોગ અને શક્તિ બે તમને હું વિભાગ કરી રહ્યો છું. અલગ અલગ વસ્તુ છે. તો આપણે 5 ઇન્દ્રિયના વિષયોને જાણવાની ઉપલબ્ધિ, લબ્ધિ, ક્ષમતા અને મનના વિષયોની ક્ષમતા છે. હવે એમાંથી કોઈ એક ઇન્દ્રિયના વિષયને જાણવામાં એક શક્તિનો ખર્ચ કરે. એ ખર્ચ કેટલો કર્યો? કોઈ એક વિષયનો. તે ખર્ચ કર્યો એને ઉપયોગ કહેવાય. આટલો ખ્યાલ આવે. એ જ કથા હું ફરીથી વાંચું છું, બધી જગ્યાએ તમને ભાવ પકડાશે. વળી આગળથી, જ્યારે ક્ષરક્ષમ થોડું હોય ત્યારે જ્ઞાન દર્શનની શક્તિ પણ થોડી હોય છે, તથા જ્યારે ઘણું હોય ત્યારે ઘણી હોય છે. એ તો સામાન્ય કથન છે. જેટલો ક્ષરક્ષમ અનુસાર શક્તિ પેદા થાય છે. જો એક જ કેટેગરીના જીવો હોય પણ ક્ષરક્ષમ ભિન્ન ભિન્ન હોય છે ને. માની લો કે આપણે એક જ કેટેગરી, એટલે આપણે બધા સંઘની પંચેન્દ્ર જીવો છીએ. સંઘની પંચેન્દ્ર જીવો હોવા છતાં ક્ષરક્ષમ અલગ અલગ છે. કોઈ બહુ ચતુર છે, કોઈ ઈશારામાં સમજી લે છે, કોઈને ગ્રહ સમજાવવું પડે છે, કોઈને સમજાવવા છતાં એને સમજણ નથી પડતી. પણ બધાની જે ક્ષરક્ષમનો ઉઘાડ એક સરખો છે. એ એક સરખો જે કહેવાય કઈ રીતે? સામાન્ય કથન કે 5 ઇન્દ્રિય ને મન સંબંધી ક્ષરક્ષમ, તો એ ક્ષરક્ષમ એ અપેક્ષા તો ક્ષરક્ષમ છે આપણે. 5 ઇન્દ્રિય ને મન સંબંધી ક્ષરક્ષમ બધાને છે. પણ એ ક્ષરક્ષમમાં પણ કઈ ભેદ પડે છે, કેટલાય ભેદ પડે છે, એની ઘણી તારતમ્યતા. એમાં શક્તિ ઓછી વધતી થાય છે. એનો આધાર કોણ છે? કર્મનો ક્ષરક્ષમ. આપણે કોણ સમજીએ છીએ? આને ઓછી ટ્રીટમેન્ટ મળી છે, આને ઓછી ફેસિલિટી મળી છે. ખ્યાલ આવ્યો? તો કેમ છે નહીં. અને આનો ખોરાક નબળો છે, આનો ખોરાક સારો છે, એવું છે નહીં. આના ઉપરથી ખ્યાલ આવે છે કે કોઈ તંદુરસ્ત વ્યક્તિ હોય તો એનું જ્ઞાન બહુ વધુ હોય, હે. કોઈ મોટું શરીર હોય તો જ્ઞાન વધારે હોય, અને પતલું શરીર હોય તો જ્ઞાન ઓછું હોય. એવો કોઈ સંબંધ નથી, હે ને. કોઈના ખોરાક સારા હોય, બદામ ને બધું ખવડાવતા હોય તો એનું જ્ઞાન સારું હોય. એવું આના પરથી ખ્યાલ આવે, આ લીટી પરથી. ક્ષરક્ષમ ઘણું હોય તો ઘણી શક્તિનો ગાઢ થાય છે, અને ક્ષરક્ષમ ઓછો હોય તો ઓછી શક્તિનો ગાઢ થાય છે. કોનો ક્ષરક્ષમ? જ્ઞાનાવરણી આદિ કર્મનો.
સમજમાં આવે છે? હવે ક્ષયોક્ષમ નો આધાર કોણ છે? સમજવામાં પ્રશ્ન આગળ વધીશું આપણે. જે હમણાં ટોપિક સમજતા હતા પેલા અહીંયાથી બી આપણને શું ઉપદેશ મળે છે? આપણે જે સમજી એ તો એની યોગ્યતા, કોઈ જીવને એવી અલગ અલગ યોગ્યતા હોય છે કે આને આટલી યોગ્યતાનો નિયામક કોણ છે? તો એમાં પૂર્વકૃત કર્મનો ઉદય. હવે પૂર્વકૃત કર્મનો આધાર કોણ છે? તો જીવના વિશુદ્ધ પરિણામ, જીવના શુદ્ધ અશુદ્ધ પરિણામ. વિશુદ્ધ એટલે શુભ અશુભ પરિણામ, કસાની મનતા તીવ્ર પરિણામ. જ્ઞાનના ઉઘાડમાં અંતમાં એ આવી વિશુદ્ધિ ના કારણે જ જ્ઞાન થાય. છતાં આપણને એટલી વિશુદ્ધિ તો પ્રાપ્ત થઈ ગઈ છે, કેટલી કે 5 ઇન્દ્રિય અને એટલી વિશુદ્ધિથી ફેસિલિટી તો પ્રાપ્ત થઈ ગઈ છે કે 5 ઇન્દ્રિય અને મન સંબંધી ક્ષયોક્ષમનો ઉઘાડ તો થઈ ગયો છે. ખ્યાલ આવે ને? કહું છું એટલે આ તો અહીંયા તો વિષય જુદો છે. અહીંયા તો એની પ્રવૃત્તિ બતાવી છે, છતાં પ્રવૃત્તિમાં પણ આપણા પ્રયોજન માટેની જે જ્ઞાનની વિશેષતા જોઈએ એટલી ક્ષમતા આપણી પાસે છે. એટલે કોઈને ભયને પ્રાપ્ત થવા જેવું નથી. કયા હિસાબે કહો છો કે આત્મા કઈ ઇન્દ્રિયનો વિષય છે? આત્મા નો ઇન્દ્રિયનો વિષય છે. નો ઇન્દ્રિય એટલે મન. 5 ઇન્દ્રિય અને 6ઠી નો ઇન્દ્રિય, મનને નો ઇન્દ્રિય પણ કહે છે કિંચિત. ખ્યાલ? તો એ નો ઇન્દ્રિયનો વિષય છે. નો ઇન્દ્રિય એટલે મન. મન સંબંધી જ્ઞાનો ઉગાડે છે એનો વિષય છે. અને એનો ક્ષયોક્ષમ 5 ઇન્દ્રિય અને મનનો ક્ષયોક્ષમ તો બાય ડિફોલ્ટ દરેક સંગની પંચ ઇન્દ્રિયોને એને માતાના ગર્ભથી જ છે. અને એની મનુષ્યને તિર્યંચોને આત્મા સમજી શકે, નિર્ણય કરી શકે, એને યોગ્ય પરિણામ, એને યોગ્ય એની ક્ષમતા માતાના ગર્ભના 9 મહિના પકડીને 8 વર્ષે ઓટોમેટિક થઈ જાય છે, કોઈ બી જગ્યાએ ગયા વગર. બસ એ યોગ્યતાનું સ્વરૂપ છે. આટલો ખ્યાલ આવ્યો? આ વચ્ચે કેમ લીધું? કેમ કે આપણે ક્યાં ઉભા છીએ અહીંયા એ આપણને ખબર હોવી જોઈએ. ક્યાં ઉભા છીએ, શું નિર્ણય કર્યો, ક્યાં ઉભા છીએ આપણે? હે ને? ડોક્ટર બની શકીએ કે ના બની શકીએ કોઈ જરૂરી નથી. આત્મ કલ્યાણ કરી શકીએ એટલી પાત્રતા તો આપણને થઈ જ ગઈ. મારે તો એ કહેવું, સુખી થયું છે ને રસિકભાઈ કે નથી થવું? થવું છે ને. સુખી થવા માટે જે સમજણ હોવી જોઈએ, સુખી થવા માટે જે આત્માને સમજવા માટેની જે સમજણ હોવી જોઈએ, આત્માના આશ્રયથી સુખી થવાય અને આત્માના પરિચયથી સુખી થવાય, આત્માના શ્રદ્ધાથી સુખી થવાય. સામાન્ય કથન. હવે આત્માની શ્રદ્ધા કરવા માટે પહેલા આત્માને જાણવો જોઈએ અને આત્માને જાણી શકાય એટલું જ્ઞાન, એટલી જ્ઞાનનો ક્ષયોક્ષમ અહીંયાની ભાષામાં એટલો ક્ષયોક્ષમ તો આપણને અત્યારે છે. અહીંયા એમ કહેવું છે. હવે એની પ્રવૃત્તિ આગળ આપણે તો અહીંયા વિશે બીજો છે. જુઓ અહીંયા એ વાત ક્યાંથી આવી? અહીંયાથી આવી કે જ્યારે ક્ષયોક્ષમ થોડો હોય ત્યારે જ્ઞાન દર્શનની શક્તિ પણ થોડી હોય છે, તથા જ્યારે ઘણો હોય ત્યારે ઘણી હોય છે. પણ એટલી તો છે આપણને કે આપણું કામ થાય. મેં વચ્ચે ત્રીજી વાત અહીંયા એટલા માટે કાઢી. અહીંયા તો એક ટર્મ બતાવી છે પંડિતજીને કે શું ટર્મ છે જ્ઞાનની, જ્ઞાનને જાણવાની શું ટર્મ છે? તો કે પહેલામાં એનામાં એટલી ક્ષયોક્ષમ શક્તિ હોવી જોઈએ. કેમાં? પર્યાયમાં. અને કોના અનુસાર થાય છે? તો જ્ઞાનાવરણ્ય, દર્શનાવરણ્ય, કર્મના ક્ષયોક્ષમ અનુસાર એની જાણવાની એટલી શક્તિ હોય છે. ઘણો ક્ષયોક્ષમ હોય તો ઘણી શક્તિ અને થોડો ક્ષયોક્ષમ હોય તો થોડી શક્તિ. જ્યારે આ બે પહેલું મૂક્યા ત્યારે મને એવું પરિણામ આવ્યું કે આપણામાં એટલી શક્તિ ઘણી અને થોડીની વચ્ચે આપણે ક્યાં ઉભા છીએ? તો કે એટલી તો છે કે આત્મનું ભાન થઈ શકે. એટલા માટે આ વાત અહીંયા કહી. છતાં અહીંયા વિષય જુદો છે. અહીંયા તો વિષય બતાવો છે કે ઉપયોગનું પ્રવૃત્તિ કેવી રીતે થાય. તો હવે જેટલી શક્તિ આપણને પ્રાપ્ત થઈ, જેને જેટલી, એમાં એક સામાન્ય કથન કરીએ તો 1 ઇન્દ્રિય ને 1 ઇન્દ્રિય જેટલી, અને 5 ઇન્દ્રિય ને મન વાળાને 5 ઇન્દ્રિય ને મન જેટલી, એક સામાન્ય કથન. અને એમાં પણ કોકને ઘણી ને કોકને ઓછી, જેને જેટલી થઈ હોય એટલી. એ શક્તિ તો એવી ને એવી રહે છે. જો એ લખ્યું પરીક્ષ સર્વક્ષમની શક્તિ તો એવી બની રહે. ખ્યાલ આવે? એવી બની રહે એટલે શું? એમાં એ તો માનો 5 ઇન્દ્રિય તમે જ્યારે આંખના વિષયોને જાણો ત્યારે કાનના વિષયોને જાણવાની શક્તિ તો બની રહે, મનના વિષયોને જાણવાની શક્તિ તો બની રહે. પણ તમે આંખના વિષયોને જાણવાની શક્તિમાં જે ઉપયોગ ખર્ચ્યો
આંખના વિષયને જાણવામાં શક્તિ ખર્ચી, એ શક્તિનું પરિણમન થયું, એને અહીંયા શું કહે છે? ઉપયોગ કહે છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ટર્મ બતાવું છું. બહુ જ સુંદર વસ્તુ છે. આપણે આપણી જાણવાની વ્યવસ્થા કેવી રીતે છે? તો પહેલા તો આપણને જાણવાની શક્તિ ખીલે છે. એ કેટલી ખીલે છે? તો ક્ષયક્ષમ અનુસાર. ક્ષયક્ષમ કેટલો છે? તો 5 ઇન્દ્રિયને મન જેટલો છે. 5 ઇન્દ્રિયના મન જેટલો એટલે શું? એના વિષયોનો બોધ થઈ શકે એટલી શક્તિ આપણી છે. ખ્યાલ? હવે એ શક્તિમાં ઉપયોગ કોને? આને લબ્ધ જ્ઞાન કહેવાય છે. આને જ્ઞાનની લબ્ધિ કહેવાય છે. ક્ષયોક્ષમ શક્તિ આવી ને લબ્ધિ કહેવાય. હવે ક્ષયોક્ષમ લબ્ધિના અંતર્ગત, લબ્ધિ અનુસાર, લબ્ધિની મર્યાદામાં, લબ્ધિની ભીતર, આ શબ્દ તમને તત્વ સૂત્રમાં મળશે. એ લબ્ધિની ભીતર, લબ્ધિથી એક્સ્ટ્રા કેમ ક્યારે નથી શકે. એક ઇન્દ્રિય જીવને સ્પર્શન ઇન્દ્રિયની લબ્ધિ છે ને, તો એને સુગંધનો બોધ ન જ થઈ શકે. ખ્યાલ? મતિ શુદ્ધ જ્ઞાનની જે લબ્ધિ, એની શુદ્ધ જ્ઞાનની અંતિમ સીમા કેટલી? શુદ્ધ જ્ઞાનની પૂર્ણ શક્તિ કેટલી? ખ્યાલ છે કોઈ? શુદ્ધ જ્ઞાનની પૂર્ણ શક્તિ દ્વાદશાંગનું જ્ઞાન, 12 અંગનું પૂર્ણ જ્ઞાન થાય. શુદ્ધ જ્ઞાનની અંતિમ પરાકાષ્ઠા, એ શુદ્ધ જ્ઞાનની પૂર્ણતા, એ શુદ્ધ જ્ઞાનની પૂરી શક્તિ. અને કેવલ જ્ઞાનની પૂરી શક્તિ કેટલી? ત્રિકાલવર્તી પદાર્થોને, ત્રણેય ત્રિકાલવર્તીના બધા પદાર્થોને જાણવાની. અહીંયા આપણે ઉદાહરણમાં લીધું છે. આપણા જીવનને મુખ્ય કરીને કહ્યું છે કે આપણી શક્તિ કેટલી? તો કે કર્મના ઉદય અનુસાર, મતિ જ્ઞાન આવે ને શુદ્ધ જ્ઞાન આવે. હવે એમાં પણ શુદ્ધ પૂરું પરિણમી જાય તો કેટલું પૂરું થાય? કેટલું મેક્સિમમ કેટલું હોય? તો કે દ્વાદશાંગ જેટલું. અને દ્વાદશાંગમાં જેને જેટલું જ્ઞાન હોય, આપણને માની લો કે કોઈને આચાર્ય કુંદદેવને જેટલું હોય, એને એમને તો એક અંગનું પણ નહોતું, છતાં માની લો કે કોઈ એક અંગ થાય, એ આખી ક્ષયોક્ષમ શક્તિનો ભેદ છે. એક અંગનું જ્ઞાન થાય, જ્ઞાનની શક્તિ છે. હવે એ શક્તિમાં એમને એમાં પણ કોઈ એક વિષયને મુખ્ય બનાવ્યો, અથવા કોઈ એક વિષયમાં ઉપયોગ અર્થાત શક્તિ ખર્ચી. એ શક્તિનો જે ખર્ચ થયો એને પરિણમન કહે છે. તથાપિ આ ક્ષયોક્ષમ શક્તિ ઉઘડી છે, એ પણ પરિણમન છે. એ પરિણમન છે કે ત્રિકાલ શક્તિ છે. ખ્યાલ? આવી શક્તિની એક વ્યક્તિ થઈ છે. આપણે સમજવા જેવું છે. તમે એક તમને હું એમાંથી એક કન્સેપ્ટ બતાવું કે આ શક્તિ શબ્દ પડ્યો છે ને, એના ઘણા અર્થ થાય છે. 47 શક્તિનું પ્રકરણ છે નિસારમાં છે ને, તો એક શક્તિ નામ છે, એક ગુણ નામ છે, એક ધર્મ નામ છે, એક સ્વભાવ નામ છે. તો બતાવો આનો શું અર્થ છે? સામાન્ય અપેક્ષાએ તો બધા એકાર્થવાચી છે, પરંતુ એના વિશેષ અર્થ કરીએ તો એમાં અલગ અલગ અર્થ છે. સામાન્ય એક બધાને એક જ કથનમાં કહેવું હોય તો પર્યાયની પણ શક્તિ કહેવાય. પર્યાયમાં જે ધર્મ ધારણ કરે એને પણ શક્તિ કહેવાય. ત્રિકાલ ધર્મ કરે એને પણ શક્તિ કહેવાય. સ્વભાવને પણ શક્તિ કહેવાય, ગુણને પણ શક્તિ કહેવાય. એક શબ્દમાં નિપટવું હોય તો કે બધી શક્તિઓ છે, પણ શક્તિઓમાં કેટલાક તો ગુણ છે, કેટલાક તો ધર્મ છે. હવે એમાં શું અંતર? તો કે ગુણોની પર્યાયો હોય છે. સમજો, શક્તિની પર્યાય નથી હોતી, શક્તિની વ્યક્તિ હોય છે. ધર્મ જોડામાં હોય છે અને એની પર્યાય નથી હોતી. આટલો ખ્યાલ આવે કે ના આવે? કે ફરીથી ધર્મ જોડામાં હોય, નિત્ય અનિત્ય, એક અનેક, સત અસત, એને ધર્મ કહેવાય છે. બરાબર? જોડામાં હોય પણ પર્યાય નથી હોતી. ગુણ એકલા હોય પણ એની પર્યાય પરિણમન હોય નિરંતર. શક્તિનું પરિણમન નથી હોતું, શક્તિની વ્યક્તિ થાય. હવે માનો કે આપણે જ્ઞાન ગુણ છે કે શક્તિ છે? જ્ઞાન ગુણ છે કે શક્તિ છે? હવે આઈબી બોલે ને જ્ઞાન શક્તિ, ચૈતન્ય શક્તિ, એટલે એક શબ્દમાં તો બધાને શક્તિ કહીએ, પણ જ્યારે એને વિશેષ ભેદ કરીએ તો જ્ઞાન ગુણ છે. હવે જ્ઞાન ગુણનું પરિણમન નિરંતર થાય છે, જાણવું એનું પરિણમન છે. પણ જ્ઞાન ગુણમાં શક્તિ, જ્ઞાન ગુણમાં કેવલ જ્ઞાન શક્તિ, જ્ઞાન ગુણમાં ક્ષયોક્ષમ શક્તિ. ખ્યાલ આવે કે નહીં જીતુભાઈ? પકડાય છે વાત ને? જ્ઞાન ગુણમાં પાછી
કેટલી શક્તિ, કેવી શક્તિ છે? તો કે જ્ઞાન ગુણમાં એવી શક્તિ છે કે એક સમયમાં જો એવું પ્રગટ થઈ જાય તો કેટલું જાણે? બધું જાણે. તો એ શક્તિ હે ને. અને અત્યારે કેટલું? તો ક્ષયક્ષમ અનુસાર શક્તિ. પણ ક્ષયક્ષમના ભીતર જે જાણું થાય છે, જેટલું ઓછું, વધતું, વિપરીત, અન્યથા, જે પણ ઉલટું સુલટું, જે પણ જાણું થાય એ શું છે? એ છે ગુણનું પરિણમન હે ને. ભલે એને અન્યથા થાય પણ જાણવું તો થાય છે ને. સમજમાં આવે? તમારે જાણવું છે આ થાંભલો, વચ્ચે પડદો આવી ગયો, થાંભલાનું જાણવું ન થયું, પણ ત્યાં જાણવું જ સર્વથા નથી થયું એવું થયું. તો પડદો આડો આવી ગયો એવું જાણવું તો થયું ને. તો જાણવું ક્યારે પણ બંધ નથી થતું. ખ્યાલ? એ શું થઈ ગયું? પરિણમન. પણ એ વખતે ક્ષયોક્ષમ નબળો પડી ગયો. ક્ષયોક્ષમ એટલો વ્યક્ત ન થયો કે પડદો હોવા છતાં થાંભલો જણાય. એ શક્તિની નબળી વ્યક્તિ, એ નબળાઈ થઈ. ખ્યાલ આવે છે કે નહીં? પણ જાણવામાં કોઈ નબળાઈ વાત લાગુ પડતી નથી. તો જાણવું તો થાય છે. હવે ક્ષયોક્ષમ શક્તિમાં તો ભેદ છે, પણ જાણવું એ સામાન્ય છે, ભાવ છે. એ જો ક્ષયોક્ષમના અનુસાર ઓછી, વધતી, મતિ, શ્રુત, અવધિ, વનપર્યાય એ બધા ભેદો પડે છે. પણ જાણવું જે થાય છે પરિણમન, એ પ્રસિદ્ધ કરે છે જ્ઞાયકને. અગર ત્યાંથી જોઈ લે તો આ નબળાઈ નું લક્ષ છૂટી જાય, તો દુઃખ ન થાય, વિકલ્પો મટી જાય, તો નબળાઈ અભાવ થઈને પૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ જાય. આ બધી પ્રોસેસો છે. એટલા માટે કહ્યું કે મને એવો ખ્યાલ આવતો હતો કે શક્તિ વારંવાર બોલીએ તો તમને ખ્યાલ નથી આવતો. તો ફરી એક શક્તિ તો ત્રિકાલ શક્તિ, જ્ઞાન ગુણમાં ત્રિકાલ શક્તિ. એક શક્તિની વ્યક્તિ કેટલી શક્તિ પ્રગટ થઈ છે? ખ્યાલ? હવે શક્તિ અલગ પ્રગટ થઈ છે. હવે શક્તિને ખર્ચે એનો ઉપયોગ હે ને. એક ત્રિકાલ શક્તિ જે દરેક દ્રવ્યમાં હોય છે, એમાં ક્ષયોક્ષમ અનુસાર એની વ્યક્તિ થઈ, પ્રગટ થઈ શક્તિ. હવે શક્તિ પ્રગટ થાય એટલે ખર્ચી જ નાખે એવું થોડી છે. તમારામાં 100 કિલો વજન ઉચકવાની શક્તિ છે કે નહીં? આ છે. તો હર સમય 100 કિલો વજન ઉચકીને ફરો છો તે શક્તિ. પણ શક્તિ અનુસાર, શક્તિની ભીતર, શક્તિની મર્યાદામાં તમે આજે 10 કિલો વજન ઉચક્યું, તો 10 કિલો વજન ઉચક્યું એ શું થયું? શક્તિનો ખર્ચ, ઉપયોગ, યુઝ. હવે ખ્યાલ? 100 કિલોની શક્તિ તમારી પાસે પ્રગટ છે. 100 કિલોની શક્તિ પ્રગટ છે ને, એનાથી વધારે ઉપાડવાનો પ્રયાસ કરો તો શું થાય? હવે બધાને ખબર શું થાય? પડી જાય, કરી જ ના શકે. એટલે શક્તિની ભીતર હવે તમારી પાસે 5 ઇન્દ્રિય અને મન સંબંધી વિષયોના જ્ઞાન કરવાની શક્તિ છે. પણ આપણે કેવલ જ્ઞાન જેવું જાણે છે એવું જાણવાનો પ્રયાસ કરીએ તો થાય ખરો? પ્રયાસ પણ થઈ શકે. એટલે ઘણી વખત જેમ કે અગુરુ લઘુ શક્તિની ચર્ચા આવે ત્યાં ગુરુદેવ શું કહે છે કે ભાઈ આ શક્તિનું જે વર્ણન છે ને, આના સૂક્ષ્મ પરિણામ તો કેવલી ગમ્ય છે. હવે જે કેવલી ગમ્ય છે તો પણ બતાવો ને. અરે કેવલી ગમ્ય છે, જયારે કેવલી ગમ્ય છે એ મારું શુદ્ધ જ્ઞાનમાં શક્તિ જ નથી કે હું એને બતાવી શકું. હા, એ કેવલી ગમ્ય છે એવું હું જાણી શકું, પણ કેવલી ગમ્ય છે એ શું છે એ જાણવાની મારામાં શક્તિ છતાં આપણે કોઈ પ્રયાસ કરીએ કે નહીં આવું અનુમાન, તો અનુમાન જ્ઞાન તો મધ્ય શુદ્ધ થઈ ગયું. કેવલી ગમ્ય જે છે વિષય એ કઈ રીતે આત્મા મધ્ય શુદ્ધ જ્ઞાન જાણી શકે? નહીં જાણી. અંતર ખ્યાલમાં આવે. આનાથી ઘણી બધા દૂષણો પણ નીકળી જાય. અરે કેવલી ગમ્ય છે એને પ્રયાસ કરવો જાણવાનો, એનું નામ જ તો મિથ્યાત્વ છે. ખ્યાલ? જેટલું શાસ્ત્રમાં આગમના માધ્યમથી કહ્યું છે એટલું સમજવું, એનાથી વધારે શક્ય નથી ને. અને એમાં પણ કઈ ભેદ છે? મતિ શુદ્ધ જ્ઞાનની જે ક્ષયોક્ષમ શક્તિ છે એમાં પણ દરેકની શક્તિ જુદી જુદી છે. દરેકની શક્તિ અલગ અલગ. કોઈને અમુક વિષયમાં પાવરફુલ શક્તિ હોય, કોઈને અમુક વિષયમાં બુદ્ધિ જ ના ચાલે. ભણવાની વાત નથી. ખ્યાલ આવે કે નહીં? ઘણા એન્જિનિયરિંગ ના થયા હોય ને તો બી મશીન બનાવી નાખે. એવા લોકો મેં અમારા ફિલ્ડમાં જોયા છે. ફૂટપટ્ટીમાં કેટલા mm, 1 ઇંચમાં કેટલા mm આવે ખબર ના પડે એને. ખ્યાલ? 1 ફૂટમાં કેટલા ઇંચ આવે ને 1 ઇંચમાં કેટલા mm આવે એનું ગણિત ખબર ના પડે, આખી મશીન બનાવતા.
આપણને નવાઈ લાગે તો કે બસ એ જાતિનું ક્ષૌક્ષમ છે, અને એના મશીનનું લેવા માટે લાઈન લાગે એનો પુણ્યનો ઉદય છે. ખ્યાલ આવે કે નહીં? ખ્યાલ આવે નથી ભાઈ? છે કે નહીં? આપણી લાઈનમાં છે કે નહીં કે એને ખ્યાલ આવે? અરે આપણે બધા તો વાણિયા છીએ અને લુહારનું કામ કરીએ છીએ. ના ખ્યાલ આવે? આવા ખરાબ શબ્દો ન કહો, એમ જ છે ને. આપણો વાણિયાઓનો બિઝનેસ તો શું નામું છે કે વેપાર છે, અને આપણે સ્ટીલનો ને લોખંડનો કે જે આપણને ખબર જ નથી કે કઈ રીતે બને, જ્ઞાન પણ નથી, ભણેલા પણ નથી, તો કઈ રીતે ખબર પડે? એન્જિનિયર કરતા તમે જલ્દી કહી દો છો કે આ રીતે લગાવો. એ ખ્યાલમાં તમારો વિશેષ વિભાગ છે, અને કોઈ સંબંધી એને બુદ્ધિ જ ના ચાલે. તો ક્ષૌક્ષમ એ અલગ અલગ, ક્ષૌક્ષમ શક્તિ અલગ અલગ. હવે જેને જે શક્તિ પ્રાપ્ત થઈ છે, વાત તો એ છે, એમાંથી જેટલી શક્તિ વર્તમાન તત્સમયની યોગ્યતામાં એક સમયની પર્યાયમાં જે ખર્ચે છે, વેપાર કરે છે, એને શું કહેવાય છે? પરિણમન. એને એ પરિણમનને ઉપયોગ કહે. જેટલી શક્તિ છે એટલું હર સમય પરિણમન નથી થતું, પર્યાયની શક્તિ. ખ્યાલ આવે ને શું કહું છું તમને? શક્તિ સામર્થ્યને સૂચવે છે. હે? શક્તિ સામર્થ્યને બતાવે છે. શક્તિ કહો કે સામર્થ્ય કહો, પણ કેટલું સામર્થ્ય એ ઉઘાડ. શક્તિ અને સામર્થ્ય એક જ શબ્દ છે. અત્યારે માનો કે બાળક સંઘની પંચેન્દ્રિય છે ને, તમારે એક પુત્ર જોઈતો હતો કે તમારી પેઢી સંભાળે, બરાબર છે? તો પુત્ર થઈ ગયો. હવે એ સર્વાંગ છે કે અપૂર્ણ છે? 5 ઇન્દ્રિય મન બન સહિત છે ને, સર્વાંગ છે. પણ દુકાને બેસે એવી અત્યારે સામર્થ્ય છે પર્યાયમાં. એટલે એના જ્ઞાનની એવી સામર્થ છે, એવી સામર્થ હાલ નથી. તો સામર્થ શક્તિ તો ઘણી અને ઓછી એ કર્મોદય અનુસાર, અને એ શક્તિ પ્રાપ્ત થઈ જાય તો બધા શક્તિ ખર્ચે. ઘણા કે દિમાગ જ નથી લગાવતું. એટલે શું? આપણે એકદમ દેશી ભાષામાં સમજીએ, દિમાગ જ નથી લગાવતું એટલે દિમાગ તો છે પણ લગાવતો નથી. કે દિમાગ જ નથી, દિમાગ જ નથી એનો અર્થ ખબર છે? દિમાગ જ નથી એનો અર્થ અસંગની પંચેન્દ્રિય. તમે કોઈ વ્યક્તિને ગુસ્સામાં કહો કે તું દિમાગ વગરનું છે, તો દિમાગ વગરનું એનો દિમાગ એટલે શું? મન જનિત જ્ઞાન. દિમાગ એ મન છે. મન એટલે બુદ્ધિ, એટલી બુદ્ધિ કે જે આ વસ્તુને બરાબર ઓળખી શકે. હવે વિચાર કરી શકે. હવે કે દિમાગ જ નથી, દિમાગ નથી એટલે સૌથી મોટી ગાળ આપી. શું ગાળ આપી ખબર છે? આત્મકલ્યાણ કરવાને આની યોગ્યતા જ નથી. અસંગની કહી દીધું, એક કીડા મકોડા જેવું કહી દીધું. એટલો દોષ લાગે છે. એવામાં આપણને દોષ લાગે, વારંવાર ઘરમાં કહી દેતા હશો દીકરાઓ, દિમાગ જ નથી, દિમાગ જ નથી. જ્ઞાનીઓની ભાષામાં આવી, ક્યારે ભાષા ના આવે જોઈએ. દિમાગ જ નથી. દિમાગ એની મને ખબર છે દિમાગ ન હોવું એટલે શું. દિમાગ લગાવતો નથી. લગાવતો નથી એટલે શું? શક્તિ તો છે પણ ખર્ચતો નથી. તો ક્યાં લગાવે છે? ક્યાં લગાવે? તો કે રમત ગમતમાં લગાવે છે. તો રમત ગમતમાં જે લગાવે છે, અત્યારે પ્રવચન ચાલે છે અને અત્યારે ક્રિકેટમાં ઉપયોગ લગાવે છે. તો પ્રવચન સમજી શકે એવી ક્ષૌક્ષમ શક્તિ તો છે. કાનના કર્ણ સંબંધી શાસ્ત્રના શબ્દોને સમજી શકે એવી ક્ષૌક્ષમ શક્તિ તો છે, પણ અત્યારે એને ઉપયોગ શામાં લગાવે છે? ચક્ષુ ઇન્દ્રિય સંબંધી ટીવી જોવામાં ઉપયોગનો એ શક્તિ ત્યાં ખર્ચી. તો કેટલી ખર્ચી? એટલી જેટલી ખર્ચી એક સમયમાં જેટલી ખર્ચી. હવે આગળ આવો. એક સમયમાં જેટલી ખર્ચી. હવે એક સમયમાં કેટલી ખર્ચી શકે એ આગળ આવવાનું છે. એક સમયમાં છદ્મસ્ત એક જ વિષયમાં ખર્ચી શકે એ વિશે આગળ આવવાનું છે. એ જબરદસ્ત ટર્મ છે, આ સમજવું તો પડે છે. એ રીતે જો હા, વળી ક્ષૌક્ષમ શક્તિ તો એવી બની રહે. તો એવી બની રહે નો શું? માની લો કે તમે શક્તિ અત્યારે શાસ્ત્રમાં લગાવી, તો જે બીજી શક્તિ તમારી જેટલી ઉઘાડે છે એ શક્તિ તો એવી બની રહે છે. અત્યારે તમને મકાનનું જ્ઞાન, તમને વેપારનું જ્ઞાન, તમને ઇતિહાસ ભૂગોળનું જ્ઞાન, તમને અત્યારે મોક્ષ પ્રકાશક ચાલે છે તો સમયશાસ્ત્ર સંબંધીનું જ્ઞાન, જે તમારી જે શક્તિ એની ઉઘાડરૂપ શક્તિ છે અને ધારણા છે, બંને લઈ લો. બે અલગ અલગ વસ્તુ છે. સમજો, ક્ષૌક્ષમ શક્તિ અને ધારણા અને ઉપયોગ. એક એક શબ્દ આગળ વધી રહ્યો છે શાંતિથી. શક્તિ અલગ, ધારણા અલગ,
શક્તિને લબ્ધિ કહેવાય છે. ધારણા અલગ. ધારણા તો વસ્તુમાં ઉપયોગ લગાવીને નિર્ણય થઈ ગયો, એ ધારણા. ખ્યાલ આવે? અને એ ધારણાની અંદર જે કોઈ વિષયનું જ્ઞાન થયું એમાં ઉપયોગને ખર્ચવો, એ અથવા એમાં શક્તિ ખર્ચવી, વેપાર કરવો, એ ઉપયોગ. માની લો કે આપણે એ સમજીએ કે તમને પાંચે પરમાગમનની ગાથાઓ યાદ રહી શકે એવી તમારી યાદ શક્તિ છે. યાદ શક્તિ એટલે કયું જ્ઞાન થયું ખ્યાલ છે? સ્મૃતિ જ્ઞાન, સ્મૃતિ જ્ઞાન. બધી જ્ઞાનનો ભેદ છે, સ્મૃતિ સ્મૃતિ ભેદ છે કે નહીં? તો એવી યાદ શક્તિ, અને યાદ શક્તિ ઘણી છે. એમ કહીએ આની યાદ શક્તિ ઘણી છે. અને યાદ કેટલું છે? બે વસ્તુ તમે સમજજો. યાદ શક્તિ ઘણી છે એ તો શક્તિ. હવે તમે કયા આધારે કહ્યું? એને ફટાક દઈને કહીને યાદ રહી જાય છે એના આધારથી એમ કહ્યું કે આની યાદ શક્તિ ઘણી છે. યાદ શક્તિ તો આખી સમયસાની 415 ગાથાઓ કરી દે કંઠપાઠ, એટલી એની શક્તિ છે. એ કઈ શક્તિ થઈ? ક્ષૌષમ શક્તિ, યાદ શક્તિ, સ્મૃતિ શક્તિ. ખ્યાલ આવે? વાસ્તવમાં શક્તિ કેટલી છે? કેવલ જ્ઞાન શક્તિ. પણ એમાંથી કેટલી ખુલી છે? એમાંથી 415 ગાથાઓ યાદ શક્તિની મસ્ત છે, જબરજસ્ત છે, એમ આપણે કહીએ છીએ. બરાબર છે? એ યાદ શક્તિ, એ ક્ષૌષમ શક્તિ. હવે એ ક્ષૌષમ શક્તિના આધારે, યાદ શક્તિના આધારે, એની યાદ શક્તિમાંથી એને 200 ગાથાઓ યાદ કરી લીધી. 200 ગાથામાં વેપાર કર્યો, એને ઉપયોગને લગાવીને એક ગાથા કરીને યાદ કરી લીધી. તો એ ધારણા થઈ ગઈ. હવે એને કહ્યું કે ભાઈ બોલો, યાદ કરો, તમને યાદ કરી છે, કહો, જણાવો. તો એ પહેલી ગાથા બોલે છે. તો પહેલી ગાથા બોલે છે, એક ગાથામાં ઉપયોગ લગાવ્યો, એ શું થઈ ગયું? પહેલી ગાથામાં ઉપયોગ, જે એમાં જ્ઞાનનો વેપાર કર્યો, એ ઉપયોગ, વર્તમાન ઉપયોગ. અને 400 ગાથાની શક્તિ અને 200 ગાથા યાદ છે, ધારણા. અંતર ખ્યાલ આવે કે ના? સમજવું પડશે. આ 415 ગાથાઓ યાદ રહી શકે એવી શક્તિ, એમાંથી એને શક્તિનો ઉપયોગ કર્યો. અને 200 ગાથાઓ એની ધારણામાં પડી રહી છે. અને ધારણામાં પડી રહી છે, એમાંથી કોઈ એક ગાથામાં એનો ઉપયોગ અત્યારે લગાવ્યો, એને એ પરિણમન કર્યું જ્ઞાને. એ એક ગાથામાં જ્ઞાને વેપાર કર્યો, એને વર્તમાન ઉપયોગ, એનું પરિણમન એમ કહે. એ વખતે જયારે તમે ઉપયોગ કરો છો, જ્યારે એક ગાથામાં, ત્યારે બાકીની જે 200 ગાથાની ધારણા એ વિસ્મરણ થઈ જાય છે કે જેમ છે એમ છે, એમ જ છે. અને એ ભલે 200 કરી, વધારે નથી કરી, પરંતુ 415 ની શક્તિ છે. તો અહીંયા એ શબ્દ કેવું છે? વળી ક્ષૌષમ શક્તિ તો એવી બની રહે. ખ્યાલ? એ શક્તિનો થોડો યુઝ કરે તો બી શક્તિ તો બની રહે. થોડો યુઝ કરે ધારણામાં લે, અને એમાંથી એક વિષયમાં પ્રવૃત્તિ કરે જ્ઞાન, તો બી શક્તિ એટલી બની રહે. ખ્યાલ? એનો અર્થ એ કહે છે કે તારી પાસે મરણના અંત સમય સુધી ક્ષૌષમનો જેટલો 5 ઇન્દ્રિયને મન સંબંધી ઉગાડ છે, એ શક્તિ તો એમને એમ રહે છે. અને એટલું આવરણ તો હટી જ ગયું છે, કેમ કે સંઘની 5 ઇન્દ્રિય છે. હવે એમાંથી જેટલી ધારણા કરેલી, ધારણા જ્ઞાન અલગ છે, લબ્ધ જ્ઞાન અલગ છે. લબ્ધ જ્ઞાન અને ઉપયોગ જ્ઞાનમાં મુખ્ય ગુણ લાગુ પડતું નથી. આ બધી ઘણી ટર્મ છે, એક લેશું આપણે શાંતિથી. અને મુખ્ય ગુણ કહીએ, મુખ્ય ગુણ એક જ સમયની પર્યાયમાં થાય છે. અને લબ્ધ જ્ઞાન તો હંમેશા વ્યક્ત રહે છે, પણ ઉપયોગ રૂપ રહેતું નથી. આ સમજમાં આવે છે કે નહીં? ઉપયોગ રૂપ રહેતું નથી. ઘણી બધી ટર્મ છે ભાઈ. આના આધાર પર ઉપયોગ રૂપ વસ્તુ, જો ઉપયોગ રૂપ સમજવું બહુ જરૂરી છે, કે એને લઈને ઘણા ઝઘડા મટી જાય. જ્યારે સ્વને જાણે ત્યારે પરને જાણે કે ન જાણે, આ બધા પ્રશ્નો આમાં સોલ્વ થશે. જ્યારે જ્ઞાની ધર્માત્મા ને શુદ્ધોપયોગ હોય છે, સ્વમાં ઉપયોગ સ્થિર હોય છે, ત્યારે પરને જાણે કે ન જાણે. પરને જાણે તો ઉપયોગ સ્થિર કઈ રીતે કહેવાય, અને પરને નથી જાણતો તો સ્વ પર પ્રકાશક કઈ રીતે કહેવાય. ઘણી બધી સમસ્યાઓ છે. તો ત્યાં તમારે ઉપયોગ રૂપ શબ્દ લાગશે. જો માનો કે કોઈ વ્યક્તિ છે જયેશભાઈ, શુદ્ધોપયોગમાં ચાલે છે, બરાબર,
અને આત્માને બધી જ ઇન્દ્રિયનું અવલંબન છોડીને આત્મજ્ઞાન શુદ્ધ ઉપયોગમાં રમી રહ્યો છે. હવે ઉપયોગથી બહાર આવે ભ્રષ્ટ જીવ બહાર આવ્યો તો એ પોતાની દુકાન, મકાન, સ્ત્રી, પુત્ર, પોતાનું જે લૌકિક નામ એ બધું ભૂલી જાય છે. સ્વને જાણવા ગયો એ વખતે પરનું બધું ભૂલી જાય છે. તો એ જ્ઞાન ક્યાં છે? તો એની ધારણામાં છે. એની ધારણા જ્ઞાન. લબ્ધ નહીં એટલે કઈ લબ્ધ અલગ છે. લબ્ધ તો ક્ષમતા છે. કેટલી ક્ષમતા છે? તો કે ઘણી ક્ષમતા છે. ક્ષમતા મનુષ્ય એ તો એની જ બની રહે. ક્ષમતાની પૂરો ઉપયોગ ન પણ કરે, થોડો જ ઉપયોગ કર્યો છે. તો એટલી ધારણા છે. અહીંયા પ્રશ્ન છે. હા આમાં થોડું ડિફરન્સ આવે છે. હા આ તમારી જે વાત તમે હા. કે 415 ગાથા એની સામર્થ્ય છે. 200 ગાથા તમે કીધું કે એને છે. ઉપયોગમાં એક જ ગાથા છે. તો 200 ગાથામાં આપણે લબ્ધ લીધેલું છે અને એક ગાથાનો ઉપયોગ રૂપે લીધેલો. 200 ગાથાને આપણે ધારણામાં લીધું, લબ્ધમાં ના લીધું, ધારણામાં લીધું. તમે એ સાંભળ્યું? 415 ગાથાની પહેલા એમ કે ભાઈ આની કેટલી આસક્તિ, બહુ આસક્તિ છે. 415 ગાથાનું ઉદાહરણ એને શેમાં મૂક્યું? એને લબ્ધ જ્ઞાન. લબ્ધ જ્ઞાન કહો કે શક્તિ કહો એક જ વસ્તુ છે. લબ્ધિ સામર્થ કહો, લબ્ધિ ક્ષમની શક્તિ. હવે શક્તિ તો એની 415 ગાથા યાદ રાખવાની છે, પણ એને 200 ગાથા યાદ રાખી છે. તો 200 ગાથા યાદ રાખી છે, પણ 200 ગાથામાં એક સાથે ઉપયોગ વેપાર નથી કરતો. એક ગાથામાં ઉપયોગ કરી શકે છે, ત્યારે બીજી ગાથામાં ઉપયોગ નથી. પણ બીજી ગાથા એના જ્ઞાનમાં છે. તો એ જ્ઞાનમાં છે ક્યાં છે? તો કે ધારણામાં. કારણ આ એની વ્યવસ્થા છે. નહીં તો જે ભૂલી જાય, તમે અહીંયા આવ્યા તો તમારો ઉપયોગ અહીંયા લાગ્યો. તો જો એ બની શકે કે એ ધારણામાંથી નીકળી જાય, ફાઇલ કરેક્ટ થઈ જાય. આ બી સમજી લો. હવે માનો કે તમે ઘણી વાર ભૂલી જવાય છે, તો એ ધારણામાંથી જતું રહે, ઉપયોગમાંથી જતું રહે તો પણ જ્ઞાનમાં રહે છે. ધારણામાંથી જતું રહે તો જ્ઞાનમાંથી નીકળી જાય. સમજો? અને શક્તિમાંથી નીકળી જાય તો ફરીથી ધારણા ના થઈ શકે. 3 વાક્ય કહ્યા શાંતિથી. વિષય થોડો કહેરો છે. શું કહ્યું? હે ને, તમે કોઈ ફાઇલ સેવ કરી હાર્ડ ડિસ્કમાં, માનો કે 100 GB ની તમારી પાસે હાર્ડ ડિસ્ક છે. 100 GB શું થઈ ગઈ? એની પૂર્ણ શક્તિ. GB એટલે શું? ગીગાબાઇટ, જેબી કહેતો તમે. 100 GB તો 100 GB ની પૂર્ણ એની સક્ષમ શક્તિ, એની શક્તિ છે. એમાં તમે 50 GB ની ફાઇલો સેવ કરી, એ ધારણા થઈ. એમાંથી એક ફાઇલ ખોલી, એ ઉપયોગ થયો. બીજી ફાઇલ ખોલી, પહેલી ફાઇલ ગૌણ કરી, એ એક જ સમયમાં ગૌણ ને મુખ્ય. ખ્યાલ? ફાઇલ એક ખોલી, હવે એક ફાઇલ કરેક્ટ થઈ ગઈ. કરેક્ટ થાય કે નથી? થાય છે ને. તો થાય તો ફરીથી લોડ થાય કે ન થાય? થઈ કરેક્ટ થઈ ગયેલી ફાઇલ ફરીથી લોડ થાય કે ન થાય? કોઈ માધ્યમથી, હે ને? તો ધારણામાંથી નીકળી જાય તો ઉપયોગમાં ફરીથી ઉપયોગમાંથી નીકળી જાય તો પણ ધારણા. હવે તમે એક ફાઇલ ખોલતા નથી તો પણ સેવ રહે છે કે નહીં? પણ કરેક્ટ થઈ જાય તો પછી ઉપયોગમાં નહીં આવે. એ તો બરાબર છે ને. હવે માની લો કે એ રીતે યાદ શક્તિમાંથી મેમરી કહેવાય છે, એ ધારણા એમાંથી નીકળી ગઈ, યાદ શક્તિમાંથી નીકળી ગઈ. જે ધારણા કરી હતી એ નીકળી ગઈ તો એનું જ્ઞાન નથી થતું. ઉપયોગમાં ન હોય તો બી જ્ઞાન રહે છે. તમારા ઉપયોગમાં બધું નથી અત્યારે, કેમ કે એક સમયમાં એક જ ઉપયોગ લાગુ પડે છે, તો પણ તમારું જ્ઞાન બધું છે. પણ જો યાદ શક્તિમાંથી નીકળી ગઈ, બને છે એવું, યાદ શક્તિમાંથી નીકળી ગઈ તો પછી એ ઉપયોગમાં નહીં આવે. એક અને ક્ષમતામાંથી નીકળી ગઈ, મતલબ કે હાર્ડ ડિસ્ક ડેમેજ થઈ ગઈ. ડેમેજ થઈ ગઈ એનો ખબર છે? હા, તમારી સક્ષમ શક્તિ ડેમેજ થઈ ગઈ. ડેમેજ થઈ ગઈ એટલે 4 ઇન્દ્રિયની થઈ ગઈ. ભાવ બદલાઈ ગયો, હે ને? ભાવ બદલાઈ ગયો એટલે માનો કે તમે પંચેન્દ્રિય થયા પણ મનવાળા ન થયા. એ શું થઈ ગઈ? શક્તિ ડેમેજ થઈ ગઈ. હવે તમારી સક્ષમ શક્તિ જેટલી છે કે હવે તમે કોઈ વખત તમે આત્માનું જ્ઞાન ન કરી શકો. તો એ ડિસ્ક ડેમેજ, એક સક્ષમ શક્તિ ડેમેજ છે. સક્ષમ શક્તિ જેટલી છે, એક ઇન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય સુધીની જે સક્ષમ શક્તિ કેટલી છે, કેટલી ડેમેજ થયેલી છે કે આત્મકલ્યાણ કરી શકે એવી સક્ષમ શક્તિ નથી. અહીંયા કોઈ કોમેન્ટ્સ નથી.
અહીંયા કોઈ ગતિના જીવની વાત નથી. અહીંયા ચારે ગતિના સંઘની પંચેન્દ્રિય જીવોની સક્ષમ શક્તિ એટલી છે કે આત્મકલ્યાણ કરી શકે. એક સક્ષમ શક્તિ એને આપણે ઉદાહરણમાં બનાવવા માટે ઓર સીમિત કરી કે કેટલી શક્તિ છે. તો એક વ્યક્તિ લો કે એને 415 ગાથાઓ યાદ કરવાની શક્તિ છે. કરી નથી મહેન્દ્ર, યાદ કરી નથી, એને યાદ કરવાની શક્તિ છે. હવે એ કયા આધારે કે ઉદાહરણ લીધું કે આપણે આને આટલી શક્તિ છે એટલા અનુસાર એની શક્તિ છે. એક આપણે માપ કાઢી લીધું કે આની એક શક્તિ છે ઉદાહરણ માટે. હવે શક્તિ તો એટલી છે પણ જેટલી શક્તિ છે એટલી યુઝ કરે છે લોકો. એટલા માટે મેં અનેક દેશી શબ્દો કહ્યા કે દિમાગ છે પણ વાપરતું નથી, દિમાગ લગાવતું નથી, હોશિયાર છે પણ ભણતો નથી, યાદ કરતો નથી. કઈ રીતે કહ્યું હોશિયાર છે? અરે એક જણ યાદ કરવા ટ્રાય કરે છે પણ યાદ રહેતું નથી, તો એને એટલું યાદ રહે એટલી શક્તિ નથી. ખ્યાલ આવે? અને એક જ વખત બોલે છે ને યાદ રહી જાય છે, એની શક્તિ છે પણ ભણતો નથી. એટલે એ આ શું કામ ઉદાહરણ લીધું કે એની યાદ શક્તિ અર્થાત એની સક્ષમ શક્તિ તો ઘણી છે, ઓલાની સક્ષમ શક્તિ ઓછી છે. હવે જેની જેટલી છે, હવે એના પર આવે, જેની પાસે જેટલી છે એ શક્તિના ભીતર, એ શક્તિની બહાર નહીં, એ શક્તિની બહાર એક કામ કરી જ ના શકે. જેટલી શક્તિ છે એના ભીતર એને થોડી એને ખર્ચ કરી અને 200 ગાથા એને યાદ કરી લીધી, ધારણામાં લઈ લીધી. એ ધારણામાં લેવા માટે ઉપયોગ ખર્ચ્યો હશે પણ મારે ઉપયોગનું પરિણામ બતાવવાનું છે. હવે એ ધારણામાં એને 200 ગાથા તમને અત્યારે યાદ છે. 200 ગાથા યાદ છે પ્રવચન સારની. ઉપયોગમાં કેટલી છે અત્યારે? મોક્ષવાદ પ્રકાશકમાં જ્ઞાન લાગેલું છે ને, એક બી ઉપયોગમાં નથી. હવે હું તમને કહું કે ભલે મોક્ષવાદ પ્રકાશકમાં ઉપયોગ લાગે છે, હું કહું કે પહેલી ગાથા બોલો સમીસારની, બરાબર છે? તો તમારી જે ધારણામાં 200 હતી એમાંથી તમે શું કર્યું? એક ગાથામાં ઉપયોગ, એમાં જ્ઞાને પ્રવૃત્તિ કરી. કેટલી ગાથામાં કરી? એક ગાથામાં પ્રવૃત્તિ કરી. તો એ જે પરિણામ થયું જ્ઞાનનો વેપાર થયો એને શું કહેવાય? ઉપયોગ રૂપ જ્ઞાન. એને ઉપયોગ કહે છે. તો ઉપયોગ રૂપ જ્ઞાનમાં પરનું અત્યારે ઉપયોગમાં નથી એમ કહેવામાં કોઈ તકલીફ નથી. મારે તો ત્યાં લઈ જવું છે. જ્યારે આત્મા સ્વમાં ઉપયોગ લાગેલો હોય છે ત્યારે પરમાં એનો ઉપયોગ લાગતો, પરમાં ઉપયોગ રૂપ જ્ઞાન નથી પણ પરનું જ્ઞાન નથી એમ નથી. મહેન્દ્રભાઈ, એ મારું ક્લેરિફિકેશન લઈ રહ્યું છે. આપણે એમ કહીએ પરને જાણતો જ નથી એમ નથી. સ્વપર પ્રકાશક જ્ઞાન એમાં પરનું ઉપયોગ રૂપ જ્ઞાન નથી. અચ્છા, હું પરને જાણે છે ત્યારે હવે બીજો પક્ષ લો તમે એનો. જ્ઞાની ધર્માત્મા પંડિત ટોડરમલજી, પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્ય કંકુદેવ જે જ્ઞાનીઓ છે, મહાન છે, એ જયારે શાસ્ત્ર ભણાવતા હોય છે ત્યારે જ્ઞાનનો ઉપયોગ ક્યાં છે? એ તો સ્પષ્ટ છે ને. જયારે બોલતા હોય આપણને ગુરુદેવ કે ભગવાન આત્મા એમ કહેતા હોય એ વખતે એનો ઉપયોગનો વેપાર ક્યાં છે? શાસ્ત્રમાં, પરમાં છે. તો એ વખતે સ્વનું જ્ઞાન છે કે નહીં? ખ્યાલ આવે તમને? તો ઉપયોગ રૂપ નથી પણ સ્વનું જ્ઞાન તો છે. ભૂલી જાય છે કે હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવે? અનુભવની વાત તો અલગ, પ્રતીતિની વાત અહીંયા નથી. પાછો માત્ર જ્ઞાનની વાત છે, માત્ર જ્ઞાનની વાત છે. તમે જ્યારે પિતાનો રોલ કરતા હો છો, હે ને, પુત્રના લક્ષ્યમાં પિતાનો રોલ કરતા હો છો, હું તારો બાપ છું, તને ખબર નથી, તું આમ છે તેમ છે, સમજતો નથી. એ વખતે તમે કોઈના પુત્ર છો, તમારા પિતાની અપેક્ષા એ સંબંધિત પ્રતીતિ અલગ. પ્રતીતિ તો છે એ વખતે તમે જાણો છો કે હું પણ એક પુત્ર છું. પ્રતીતિ તો શ્રદ્ધાના વિશે બન્યા. તો એ વખતે હું પુત્ર છું એ પણ તમારું જ્ઞાન ચાલુ છે કે બંધ છે? પરિણમનમાં છે કે શક્તિમાં છે? કઈ શક્તિ? વ્યક્ત શક્તિ. તો વ્યક્ત શક્તિને પણ પરિણમન કહે છે. વ્યક્ત શક્તિને પણ પરિણમન કહે છે. પણ એ વ્યક્ત જે થયેલી છે એમાં એક સમયમાં જે વેપાર થયો એને ઉપયોગ કહે છે. બહુ સમજવા જેવો આ ટર્મ છે. આનાથી મારે, આ તો બહુ સિમ્પલ છે પણ આમાંથી મારે ઘણી બધી વસ્તુ અને કોર્ડિનેશનમાં શું ભૂલો થાય છે એ રીતે કોઈ તકલીફ નથી. બધી તમે અપેક્ષાઓ સમજો. અને આત્મા તો સ્વપર પ્રકાશન જ છે, હે ને? સ્વપર પ્રકાશક આત્માનો સ્વભાવ છે. પરને જાણવા વાળું જ્ઞાન સ્વમાંથી થાય છે એવું સ્વપર પ્રકાશક આત્માનું પણ નામ છે. એમાં પરથી કોઈ સંબંધ નથી પરંતુ ઉપયોગનું સ્વરૂપ અલગ છે.
જ્યારે ઉપયોગ વેપાર કરે ત્યારે જ્ઞાની ધર્માત્મા હોય ત્યારે એ પણ જીનેન્દ્ર ભગવાનમાં ઉપયોગનો વેપાર કરે. ચક્ષુ ઇન્દ્રિય સંબંધી ભગવાનની મુદ્રા નિહાળે અને મુદ્રામાં ઉપયોગનો વેપાર કરે. એ વખતે આત્મામાં ઉપયોગ નથી હોતો. કયો નથી હોતો? વેપાર રૂપ. તો એ વખતે આત્મજ્ઞાની મટી ગયા જી. તો આત્માનું જાણે છે, આત્માનો અનુભવ છે, વાત તો કરી, અને આત્માનું જ્ઞાન પણ છે કે આત્માનું ગુરુનું પીડિત શરીરમાં આવે છે વસ્તુ આખી. તો એ ઉપયોગ રૂપ તમે શબ્દ લગાવો એટલે સમાધાન થઈ જાય. આપણાને આપણા જ ગ્રુપોમાં આ બધા ડિફરન્સિયસ મત ચાલે છે ને, તો એટલું કહું ઉપયોગ રૂપ. ઉપયોગ રૂપમાં તો કેમ કે છદ્મસનો ઉપયોગ એવો છે. અહીંયા જ્ઞાની અજ્ઞાનીની વાત નથી, દરેક છદ્મસની વાત એવી છે કે તમારો એક જગ્યાએ ઉપયોગ લાગ્યો હોય એ પરિણમનમાં ઉપયોગ, જે પરિણમન રૂપ ઉપયોગ છે એ ઉપયોગ વખતે તમારે બીજી વસ્તુ થઈ શકે એવું તમારા જ્ઞાનનું સામર્થ્ય જ નથી. આપણે જ્ઞાનનું સામર્થ્ય જ નથી. અનુભૂતિ અલગ છે, પ્રતીતિ અલગ છે, આત્માનું સંવેદન અલગ છે, પરંતુ જ્ઞાનની જે કામ કરવાની સ્ટાઇલ છે, જ્ઞાનની જે પ્રવૃત્તિ કરવાની સ્ટાઇલ છે એ તો જ્ઞાની અજ્ઞાનીનો ભેદ કર્યા કરે એક જ પ્રકારની. આને સમજો, આપણે લેશું, આપણે કોઈ પ્રોબ્લેમ નથી, આને ઓર વિસ્તારથી, પણ આ તમે અત્યારે તો સમજી લો કે આ ટોપિકની મેં ભૂમિકા જ બાંધી છે. એને કાલે પણ આપણે પોણો કલાક લેવાની ગણતરી રાખી છે. કાલે અનુકૂળતા રહી તો પણ પોણો કલાક કે વિષયનું અનુસંધાન છે. ખ્યાલ આવે છે શું કહું છું? કે જ્ઞાની, આમાં કોઈ જ્ઞાની ને કે અજ્ઞાની ને એવું ફેર નથી. પ્રવૃત્તિ કેવી રીતે થાય? જ્ઞાની ધર્માત્માનો પણ ઉપયોગ જ્યારે માન લો કે બીજા વિષયમાં લાગ્યો હોય, બીજા કોઈ ઇન્દ્રિયના વિષયમાં લાગ્યો હોય, હે ને, આંખ ઇન્દ્રિય સંબંધી, માની લો કે મંદિરની કોતરણીમાં લાગ્યો હોય ઉપયોગ, એ કોતરણીના વિષયમાં ઉપયોગ લાગે કે ના લાગે? પેલા જ્ઞાનીને પણ નહીં તો જ્ઞાની તો ખાલી મૂર્તિ જ, જ્ઞાની તો શ્રદ્ધાની સમ્યક છે એટલે જ્ઞાની. આ જે જ્ઞાન થાય છે કોતરણીના કાર્ય નહીં, જ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે એવું જાણે છે એટલે જ્ઞાની છે. પણ જાણવાની જે પ્રોસેસ છે એમાં જ્ઞાની અજ્ઞાનીમાં કોઈ ભેદ નથી. ખ્યાલ આવે છે તમને? માની લો કે જયારે કોતરણી સંબંધી જ્ઞાન થાય છે, જ્ઞાન ક્યાંથી આવ્યું? ક્યાંથી આવ્યું? તો જ્ઞાનમાંથી આવ્યું. અજ્ઞાની શું માને છે કે કોતરણીના કારણે જ્ઞાન થયું, અને જે જ્ઞેય થયો એની આસક્તિ થઈ જાય, એમાં અહમ કરી નાખે છે એટલે અજ્ઞાની. તો જ્ઞાની અજ્ઞાનીનો જે ડિફરન્સ છે શ્રદ્ધાના આધાર ઉપર છે, જાણવાની પ્રોસેસના આધાર ઉપર નથી. જાણવાની પ્રોસેસ તો એવું છે જ ને. માનો કે એક જ્ઞાની ધર્માત્મા આના કલર વિશે આખી જાણતો હશે, અને અજ્ઞાની અથવા આનો કોઈ આનો નિષ્ણાત જાણતો હશે આ સંબંધી સફેદ કલરનું, તો એમાં શું અંતર? જાણવા સંબંધી શું અંતર? જાણવાની પ્રોસેસ સંબંધી શું અંતર? કોઈ અંતર. એમનો જેવો ક્ષરપશન છે એ અનુસાર જ્ઞાન થતું હશે. મને ડલ સફેદ દેખાય છે, કોઈને ઓફ વ્હાઇટ દેખાય છે, તો એમાં કોઈ જ્ઞાની અજ્ઞાનીની વાત નથી. એ જાણવાની જે પ્રોસેસ છે એમાં કોઈ ફરક પડતો નથી. અચ્છા, પ્રોસેસ એ છે કે એ વખતે જે મારી શક્તિ તો ઘણા કલરોને જાણવાની છે, સમજો, પરંતુ વર્તમાનમાં હું એમાંથી અમુક કલરો સંબંધી મને એનું જ્ઞાન છે, એની ધારણા છે, એમાંથી એક કલર સંબંધી મારી જ્ઞાનની પ્રવૃત્તિ થાય. ખ્યાલ આવે ને? તો એ પરિણામ જે થાય છે ઉપયોગ છે. કુલ મળીને આમાં પછી શું બતાવવું છે ખબર છે? અરે આ જ્ઞાનની પ્રવૃત્તિ બતાવીને બતાવવું છે કે આ ખોટ છે, એ તો આખો અલગ વિષય. ક્યાં ચાલ્યું છે ખબર તમને? જીતું આજે ચાલ્યું તમારે 49મી ગાથામાં. સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ તો ભાવેન્દ્રિય રૂપી જે ક્ષરપશન છે, ખ્યાલ આવ્યો ને? રસ સંબંધી જે ભાવેન્દ્રિયમાં ક્ષરપશન છે એ આત્માનો સ્વભાવ ન હોવાના કારણે આત્મા અરસ છે, મૂળ છે, મૂળ. આ ખ્યાલ નહીં આવે તો એ ખ્યાલ નહીં આવે. મારે એ કહેવું છે. હું તમને એક ગાથાનું બી કનેક્શન કરાવી જાઉં. 3 પોઈન્ટ લીધા. જ્ઞાન, ભાવેન્દ્રિય. ભાવેન્દ્રિય એટલે શું? જ્ઞાન.
દ્રવ્યેન્દ્રિય એટલે જળ ઇન્દ્રિય, એના નિમિત્તમાં જ્ઞાનની જે યોગ્યતા થાય છે ખાલી કલર જાણવાની, ખંડખંડ જ્ઞાન, એ તો ક્ષયોચન છે. આત્માનો સ્વભાવ એવો નથી. આત્માનો સ્વભાવ ડાયરેક્ટ બધું જાણવાનું છે. એટલે ભાવેન્દ્રિય સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો એ ભાવેન્દ્રિય આત્માનું સ્વરૂપ નથી. એટલે આત્મા રસને જાણે છે એ વાત જૂઠી છે, અરસ છે. પછીનો બોલ લીધો કે ભાઈ એ જે જાણે છે, સ્પર્શનો બી લીધો ને, કે ભાઈ જ્યારે એ જાણે છે ત્યારે એ તો એક માત્ર સાધારણ જ્ઞાન સ્વભાવનું સંવેદન છે, હે ને. બધા જ કલરોને એક સાથે જાણવા રૂપ એ આત્માના સ્વસંવેદન જ્ઞાનનું સ્વરૂપ છે. એટલે એક અરસને જાણે છે એવો આત્માનો સ્વભાવ નથી. એટલે આત્મા અરસ છે. એક રસને જાણે એવો આત્માનો સ્વભાવ નથી. એટલે આત્મા અરસ. એક ત્રીજો પોઈન્ટ લીધો કે આત્માનું જે જ્ઞાન છે, સૂક્ષ્મ જ્ઞાન જે છે, એ રસને જાણવાનું જે પરિણમ્યું છે એ જ્ઞાન પોતાના જ્ઞાન સાથે તાદાત્મ્ય હોવાના કારણે રસને જાણવા વાળું જ્ઞાન રસરૂપ થતું નથી. એટલે આત્મા રસ છે. સમજ આવે કે આખી ગાથા કહી દીધી. બહુ ઊંચી ગાથા છે, પરંતુ અહીંયા એ વાત ક્યાં લગાવી છે? અહીંયા એ લગાવી છે કે આ તો તારી ડાઉન પરિસ્થિતિ છે. આજે એ ઓછી શક્તિ છે, એ જાણવું એ ઉપયોગની હીનતા છે. 415 ગાથાઓ યાદ રાખ, એટલું જ જાણવાની શક્તિ છે આત્મામાં. તો કે ઓછી શક્તિ ડેવલપ થઈ છે તારી, અને એ ઓછીમાં કોકની ઓછી ને કોકની વધારે, એ હિસાબે ઘણી વધારે સાપેક્ષ કથન છે. કેવલ જ્ઞાનની અપેક્ષા તો ગમે એટલી વધારે હોય અહીંયા, પણ એ ઓછી છે. અને એ ઓછી છે એમાં પણ પાછો જયારે એ જાણવાનું ચાલુ કરે છે, જયારે વર્તમાનનો ઉપયોગનો વેપાર કરે છે, જ્ઞાનનો વેપાર કરે છે, પ્રવૃત્તિ કરે છે, ત્યારે તો એક જ વિષયમાં પ્રવૃત્તિ કરે છે. એ વખતે શક્તિ તો એટલી ને એટલી બની રહે છે, પણ એમાંથી કોઈ એક વિષયમાં જાણવાની પ્રવૃત્તિ કરે છે, એને એ પરિણામને ઉપયોગ કહે છે. ફરીથી આ વિષય કાલે લેશું. કોઈ ચિંતાનો વિષય નથી, પણ આને ક્લિયર કરીશું. સહેજાનંદી સ્વરૂપી